સુરતમાં એક યુવાનને નોકરી ન કરવી હોય પોતાની 4 આંગળી કાપી નાખી। જો કે તેના દ્વારા આ મામલે જૂઠ બોલવામાં આવ્યું અને પોલીસ મથકે અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ સંપૂર્ણ ઘટના પરથી પડદો ઉચકી લેવામાં આવ્યો છે। જે રીતે આ યુવકે જૂઠાણું કીધું હતું કે તે એક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, લઘુશંકા કરવા માટે સાઈડમાં ઊભો રહ્યો અને આ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો। 15 મિનિટ પછી જ્યારે તે ઊભો થયો તો તેની આંગળી કપાયેલી હતી। આ જૂઠાણાની અરજી તેણે પોલીસ મથકે કરી હતી અને જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો જૂઠાણાનું પોલ ખુલી ગઈ। પોલીસ દ્વારા આ મામલે સત્ય હકીકત શું છે તે સામે લાવવામાં આવી છે। આ યુવક જે પરિણીત યુવક છે તે પોતાને પરિચિતને ત્યાં જ નોકરી કરતો હતો, અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો, પરંતુ તેને નોકરી ન કરવી હોય તેણે પોતાની જ 4 આંગળી કાપી નાખી।